મારા માતા પિતાના દબાણ હેઠળ મેં મહેક સાથે લગ્ન કરી લીધા, જે મારા માતાની સહેલીની એકમાત્ર દીકરી હતી. હકીકતમાં તો મને તેના માટે કોઈ લાગણી નહોતી, પણ કારણ મોટું હતું. કરોડોની મિલકતની માલિક તે મહેક, અને એ પણ એક એવી છોકરી જે માનસિક રીતે અસ્વસ્થ ગણાતી હતી. મારી માછીએ મારી માતાને કહ્યું હતું, મહેકના પપ્પા હવે નથી અને આ સંપત્તિ હવે મહેકના નામે છે. જો અમન એને લગ્નમાં કબૂલે તો અમારા બધા માટે સારું રહેશે. મમ્મીનો એ જ વિચાર હતો કે લગ્ન નામનું નાટક કરી તેની મિલકત હસ્તગત કરવી. મહેકને મેં પહેલી વાર જોઈ ત્યારે એ જમીન પર બેઠી હતી. ભીની આંગળીઓથી જમીન પર ગોળા બનાવતી હતી. તેની મમ્મી તેને ચૂપ કરવાનો પ્રયાસ કરતી હતી. મહેક, ચૂપ રહી જા બેટા, લોકો શું કહેશે? મને એ નજારો અજીબ લાગ્યો, પણ હું મમ્મીને જોઈને શાંત રહ્યો. મમ્મી એકદમ શાંત અને સંતોષભરી લાગતી હતી, જાણે બધું તેની યોજના પ્રમાણે ચાલી રહ્યું હોય. તેણે મારા ખંભા પર હાથ રાખ્યો અને ધીમેથી કહ્યું, આ સારો સમય છે અમન, બધું તારા હાથમાં છે. હું ચૂપ રહ્યો, પણ મનમાં ગણતરી કરવા લાગ્યો. 3 કિનારાવાળું મકાન, 2 પ્લોટ, 1 ફેક્ટરી અને એક એવી છોકરી જેને દુનિયા પાગલ માને છે. મહેકના પપ્પાની મૃત્યુ પછી ઘણા લોકોએ સહાનુભૂતિ દર્શાવી. અમે તેની મમ્મીના ઘરે ગયા. મારી મમ્મીએ આંસુભરી આંખોથી કહ્યું, અમે મહેકની ચિંતા કરીએ છીએ. અમન એને હંમેશા બહેન સમજે છે, પણ હવે સંબંધ બદલવા લાગે છે. મહેક એના જગતમાં જ હતી, શાંત, મૌન અને એકલી. મેં એની પાસે જઈને ધીમેથી કહ્યું, મહેક, જો તું ઈચ્છે તો હું તારા જીવનમાં સાથી બનવા તૈયાર છું. એ થોડો સમય રૂકી, મને જોયો. એની આંખો ખાલી હતી, પણ એ ખાલીપામાં પણ જાણે કંઈક છુપાયું હતું. જાણે એ જેટલી પાગલ કહેવામાં આવે છે એટલી પાગલ તો નહોતી. અમે લગ્ન કર્યા. મહેક સફેદ કપડામાં આવી. વાહ, ઉલઝાયેલા અને ચહેરો ભાવહીન. કેટલાક મહેમાનોએ કહ્યું, છોકરી થોડી અજીબ લાગે છે, પણ બધાએ એની શાંતિને સંસ્કાર માની લીધા. લગ્નની રાત મહેક સાવ શાંત હતી. એની આંખોમાં કંઈક અલગ હતું. કોઈ ઉદાસી નહીં, કોઈ પાગલપણું નહીં, પણ શાંતિ. એવી શાંતિ કે જે ભવિષ્યમાં તોફાન લાવી શકે. એણે મારી સામે જોઈને કહ્યું, આપણે હવે પતિ પત્ની છીએ, પણ જિંદગી એક રમકડું નથી. એની હળવી સ્મિત અને તે વાત હેરાન કરી ગઈ. જાણે કહેશે, તમે જીત્યા છો એવું તમને લાગે છે, પણ એ હકીકત નથી. શરૂઆતમાં બધું મારી યોજના મુજબ ચાલી રહ્યું હતું. મેં મહેકના નામે મિલકતના દસ્તાવેજ તૈયાર કરાવ્યા. એ શાંતિથી એ સહી કરતી રહી. એક દિવસ એણે મારી તરફ જોઈને કહ્યું, તું જે લઈ રહ્યો છે એની કિંમત ઘણી છે. કદાચ તું એ ચૂકવી નહીં શકે. એની આ વાત તો મારી સાથે જ ચોંટીને રહી ગઈ. મહેક મને ખાલી લાગતી હતી. પાગલપણું નહોતું, પણ અંદર બહુ જ ઊંડી શાંતિ હતી. મારી ભૂલ એ હતી કે હું એ શાંતિને પાગલપણું સમજી બેસ્યો. એ ઘર માટે જેને તમે લૂંટ્યું, અને એ શાંત રહેનારી દીકરી માટે જેણે વર્ષો સુધી પોતાને દબાવી રાખી, જેથી તમે કોઈ દિવસ પૂરપાટીથી ઉઘાડા પડી શકો. હું ખુરશી પર બેસી ગયો. કપાળ પર ધમોરા હતા, હાથ કાંપી રહ્યા હતા. આ તે મહેક નહોતી જે મેં ક્યારેય નબળી સમજી હતી.
હવે તે એક અધિકારીને જેમ બોલી રહી હતી, એક એવી સ્ત્રી જેવી પોતાને ન્યાય મળવો જોઈએ એની પૂરી તૈયારીમાં હતી. તું અહીંયા સુધી પહોંચી કેવી રીતે? મેં ધીમેથી પૂછ્યું. જે દિવસે તે દરવાજો બંધ કર્યો, એ બોલી. એ જ દિવસે મેં એક નવો દરવાજો ખોલ્યો. તું સમજતો રહ્યો કે હું હારી ગઈ છું, પણ મેં દરરોજ કંઈક શીખ્યું, લખ્યું અને જે તે મને છીનવી લીધું હતું એ બધું સાચવી રાખ્યું. સમય આવે ત્યારે તને પાછું આપવા માટે. તું જાણે છે ને કે આ બધું સાબિત કરવું આસાન નહોતું. હું શાંત રહી, કેમ કે જે લોકો વધારે બોલે છે તેઓ રેકોર્ડ પર નહીં આવે, પણ જે શાંતિથી બધું જોઈ રહ્યા હોય એક દિવસ બધું સાબિત કરી આપે છે. એણે એક બટન દબાવ્યું અને એક અધિકારી અંદર આવ્યો. અમનસિંહને અધિકૃત તપાસ નોટિસ આપી દેવાય. આગળની સુનાવણી અદાલતમાં થશે. હું ઊભો થઈ ગયો અને બોલ્યો, તો હવે તું મારા સામે કેસ ચલાવીશ? તે બોલી, ના. એણે કહ્યું, કેસ તો તારા સામે સમય પહેલેથી જ ચલાવી રહ્યો છે. હું તો ફક્ત એ વાંચી રહી છું. જ્યારે હું અદાલતમાં પહોંચ્યો ત્યારે એક અદ્ભુત શાંતિ હતી. બધાની નજર મારી પર હતી. મહેક પહેલેથી જ સાક્ષી પીઠ પર ઊભી હતી. એ શાંત હતી, છતાં એનામાં બહુ જોઈ રહ્યું હતું. એક એવો આત્મવિશ્વાસભરી શાંતિ જે પેદા થાય છે જ્યારે કોઈ સ્ત્રી સત્ય અને ન્યાય માટે તત્પર હોય. ન્યાયમૂર્તિએ કહ્યું, વિડીયો ચલાવો. જેમ વિડીયો શરૂ થયો તેમ મારો અવાજ આવવા લાગ્યો. એને પાગલ સાબિત કરો, એ બધું હટાવો. મારી માતાનો અવાજ પણ વાગી રહ્યો હતો કે આ છોકરીને કશું સમજાતું નથી. સિગ્નેચર કરાવી લ્યો, બાકી બધું આપણે સંભાળી લઈશું. પૂરી અદાલતમાં એક શ્વાસ હતો. બધાના ચહેરા હેરાન. બધા આંખોથી મને દોષી ઠેરવી રહ્યા હતા. શું આ તમારો અવાજ છે, શ્રી અમનસિંહ? ન્યાયમૂર્તિએ પૂછ્યું. હું ચૂપ, આંખો નમ, ગળું સુકાઈ ગયું હતું. શબ્દો મારી સામે સાક્ષી બની ગયા હતા. મહેક શાંત ઊભી હતી અને ધીરજભેર બોલી. મારી ખામોશી મારા સમયની ભાષા હતી, જેને તમે નબળાઈ સમજી. જજે પૂછ્યું, આ વિડીયોની તમને કેવી રીતે પ્રાપ્ત થઈ? મહેકે કંઈ કહ્યું નહીં, પણ એના મૌનનો અર્થ સ્પષ્ટ હતો. દરેક દૃશ્ય, દરેક અવાજ, દરેક છુપાયેલી વાત હવે જાહેર થઈ રહી હતી. અદાલતમાં મારા વકીલનો અવાજ આવે છે. અમે અમારી તરફથી કોઈ બચાવ રજૂ નથી કરી શકતા. ન્યાયમૂર્તિએ હાથ ઊંચો કર્યો. અદાલત સાંભળી ચૂકી છે જે સાંભળવું હતું. અમે વધુ આગળ વાંચી રહ્યા હતા અને તેટલામાં એક સ્ત્રીએ પ્રવેશ કર્યો. હું અમનસિંહની પત્ની હતી. પુરાવા તરીકે એણે મહેકની ડાયરી રજૂ કરી. ડાયરીમાં દિવસવાર લખાયેલું હતું. કઈ દવા બદલાય, કોને દબાવી નાખવામાં આવ્યું, કઈ વાર છેતરામણી કરાય. અમીષાએ એ ડાયરી પોતાના હાથથી પાડી. મારે સમયે સમયે લાગતું હતું કે કદાચ મહેક પાગલ હતી, પણ આજે હું સમજી શકી કે એ જ સાચી હતી. આ બધું જોતા જજે નિર્ણય આપ્યો. અમનસિંહ અને તેની માતાને તમામ ગુનાઓમાં દોષિત ઠેરવાઈને આજીવન કેદની સજા આપવામાં આવે છે અને તમામ સંપત્તિ મહેક વેલફેર ટ્રસ્ટના હવાલે કરવામાં આવે છે.
હવે જેલમાં દિવસ અને રાત વચ્ચે કોઈ ભેદ ન રહ્યો. મારી માતા એક ખૂણામાં બેઠી રહેતી. એ આખો દિવસ મહેકનો ઉલ્લેખ કરતી. એ પાણી માંગે છે, એ આવી ગઈ છે. એક રાત્રે હું જાગ્યો ત્યારે મેં જોયું કે મારી માતા દિવાલ પર આંગળીથી લખી રહી છે, એ પાગલ છે, હું નહીં. મને ક્યારેય સમજાયું નહોતું કે મહેક શું છે. આજે એ સમજાઈ રહ્યું હતું. મારા અંતિમ દિવસોમાં મહેક મને મળવા જેલમાં આવી. એણે કહ્યું, હું તને માફ કરવા નથી આવી, ફક્ત તને બતાવવા આવી છું કે ન્યાય કદી સસ્તો હોતો નથી. અને એ છેલ્લે બોલી, તું જીતી રહ્યો અને હું શાંત રહી. તારી દરેક જીત મારી એક ચૂપકી હતી, પણ મારી ચૂપકીથી જ ચુકાદો લખાયો. એ જઈ રહી હતી ત્યારે પાછું જોયા વગર માત્ર એક વાત બોલી, ચૂપકી નબળાઈ નહીં, સમયની ભાષા હોય છે, અને આજે એ ભાષાએ તને સંભળાવી દીધું છે. અને એ અંતિમ ક્ષણ હતી જ્યાં હું આખરે મૌન થઈ ગયો. તો મિત્રો, આ હતી મહેકની વાર્તા. એક એવો સાચો સ્પર્શ કરતો અંત જેમાં ન્યાય શબ્દોથી નહીં પણ ચુપ્પી અને સમયથી લખાય છે. તમને આ વાર્તા કેવી લાગી? નીચે કમેન્ટમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવનારા વિડીયો તમને તરત મળી જાય. ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.